આપનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ ચર્ચિત પુસ્તક રિચ ડેડ પુઅર ડેડ પર થયેલી સમીક્ષા જોવાના છીએ. આપણો હેતુ એ સમજવાનો છે કે આ સમીક્ષા એના કયા મુખ્ય વિચારોને કદાચ થોડા વિવાદાસ્પદ વિચારોને મહત્વના ગણે છે. શરૂઆત કરીએ તો પેલો લેખકના બે પિતાવાળો કોન્સેપ્ટ છે. એક ભણેલા પણ આર્થિક રીતે સંઘર્ષ કરતા અને બીજા ઓછા ભણેલા પણ પૈસાદાર બિઝનેસમેન. સમીક્ષા કહે છે કે આ પુસ્તક પેલી પરંપરાગત સલાહ ભણો, સારી નોકરી લો, સુરક્ષિત રહો એને પડકારે છે. શું આ જ મુખ્ય વાત છે જેના પર સમીક્ષા ભાર મૂકે છે? હા, બિલકુલ. સમીક્ષા એ જ વાત પર ફોકસ કરે છે. પુસ્તક છે ને એ શૈક્ષણિક ડિગ્રી કરતાં પણ વધારે પેલી નાણાકીય સમજ એટલે કે પૈસા ખરેખર કઈ રીતે કામ કરે છે એને મહત્વ આપે છે. અને આ સમજનો જે પાયો છે એ છે એસેટ્સ અને લાયબિલિટીઝ વચ્ચેનો તફાવત સમજવો. એસેટ્સ અને લાયબિલિટીઝ આ શબ્દો તો સાંભળ્યા છે, પણ સમીક્ષામાં એવું શું ખાસ છે આના વિશે? જુઓ, સમીક્ષા એ બાબત પર ભાર મૂકે છે કે આ ખાલી એકાઉન્ટિંગના શબ્દો નથી. આ તો આખી વિચારસરણીનો આધાર છે. એસેટ એટલે એવી વસ્તુ જે ખિસ્સામાં પૈસા લાવે, જેમ કે ભાડાની આવક આપતી પ્રોપર્ટી કે ડિવિડન્ડ આપતા શેર. અને લાયબિલિટીઝ એટલે જે ખિસ્સામાંથી પૈસા કાઢે, જેમ કે કાર લોન, ક્રેડિટ કાર્ડનું દેવું. અને હા, પેલો મુદ્દો જે સમીક્ષામાં પણ વિવાદાસ્પદ ગણાયો છે, રહેવાનું ઘર. જો એ કોઈ આવક ના આપતું હોય તો એ પણ લાયબિલિટી. શું વાત કરો છો? ઘર પણ લાયબિલિટી? હા, પુસ્તક મુજબ આ વિચાર ઘણા માટે સ્વીકારવો અઘરો છે, પણ પુસ્તકની ફિલોસોફી માટે આ બહુ જ મહત્વનો છે. એ ખરેખર એકદમ અલગ વિચાર છે. તો ધ્યાન ખાલી કમાણી પર નહીં, પણ આવક આપે એવી એસેટ્સ ભેગી કરવા પર છે. આ સંદર્ભમાં સમીક્ષામાં પેલી ઉંદર દોડ એટલે કે રેટ રેસ નો ઉલ્લેખ છે. એ શું છે? શું એ આ જ બાબત સાથે જોડાયેલું છે? ચોક્કસ. ઉંદર દોડ એટલે પેલું ચક્કર. કામ કરો, પૈસા કમાઓ, ખર્ચ કરો, દેવું થાય એટલે પાછું વધુ કમાવા, વધારે મહેનત કરો. સમીક્ષા કહે છે કે પુસ્તક આમાંથી બહાર નીકળવા માટે નિષ્ક્રિય આવક એટલે કે પેસિવ ઇન્કમ ઊભી કરવાનું કહે છે. મતલબ કે પૈસા તમારા માટે કામ કરે, તમે ખાલી પૈસા માટે કામ ના કરો. પૈસા આપણા માટે કામ કરે. હા, અને આની સાથે પેલો બીજો વિચાર પણ જોડાયેલો છે જે સમીક્ષા હાઇલાઇટ કરે છે. નોકરી ખાલી પગાર માટે નહીં, પણ નવી સ્કિલ્સ શીખવા માટે કરવી, જેમ કે વેચાણ, માર્કેટિંગ, લોકોનું મેનેજમેન્ટ, આ બધું શીખવા માટે. ઓકે, એટલે સ્કિલ્સ માટે કામ કરવો, ખાલી સેલેરી માટે નહીં. આ તો પરંપરાગત વિચારથી એકદમ ઉલટું થયું. આ બધું માનસિકતા બદલવા સાથે જોડાયેલું લાગે છે, ખરું ને? સમીક્ષા પેલી લાગણીઓ વિશે શું કહે છે? ભય અને લોભ. હા, બરાબર. સમીક્ષા નોંધે છે કે પુસ્તક મુજબ આપણા મોટાભાગના પૈસાના નિર્ણયો કાં તો ડરથી લેવાય છે, પૈસા ગુમાવવાનો ડર, અથવા તો લોભથી, વધુ મેળવવાની લાલચ. આ બે લાગણીઓ જ આપણને ચલાવે છે. રિચ ડેડની જે ફિલોસોફી છે, જે સમીક્ષા સમજાવે છે, એ ગણતરીપૂર્વકનું જોખમ લેવાનું શીખવે છે. પણ આ જોખમ એટલે આંધળું નહીં. જ્ઞાન અને સમજણ પર આધારિત જોખમ. આ પેલી પુઅર ડેડની વિચારસરણી કે બસ સલામત રહો, એનાથી અલગ છે. પણ શું સમીક્ષા એ પણ નથી કહેતી કે આ ગણતરીપૂર્વકનું જોખમ કેટલું વાસ્તવિક છે? મતલબ, શું બધા આ કરી શકે? પુસ્તકની ટીકાઓ વિશે સમીક્ષા શું કહે છે? હા, સાચી વાત છે. સમીક્ષા ટીકાઓને પણ સામે લાવે છે. એવું નથી કે ખાલી વખાણ જ છે. મુખ્ય ટીકા એ છે કે પુસ્તકમાં કેવી રીતે કરવું એના કોઈ નક્કર સ્ટેપ્સ નથી. સિદ્ધાંતો અને મોટિવેશન વધારે છે. અમુક ઉદાહરણો કદાચ થોડા વધારીને કહેલા હોય એવું લાગે, અથવા તો એને વેરીફાઈ કરવા મુશ્કેલ છે. અને હા, એ પણ મુદ્દો છે કે આ સલાહ કોના માટે કેટલી લાગુ પડે એ વ્યક્તિની પોતાની શરૂઆતની આર્થિક સ્થિતિ પર આધાર રાખે છે. બધા માટે એકસરખું ના પણ હોય. બરાબર. તો આટલી બધી ચર્ચા અને ટીકાઓ પછી સમીક્ષા આ પુસ્તકનું મુખ્ય યોગદાન શું ગણે છે? શું શીખવા જેવું છે એમાંથી? ટીકાઓ છે એ સાચું, પણ સમીક્ષાનું જે તારણ છે એ છે કે આ પુસ્તકની સૌથી મોટી તાકાત પૈસા પ્રત્યે, સંપત્તિ પ્રત્યે લોકોની જે માનસિકતા છે ને એને બદલવાની ક્ષમતામાં છે. એકદમ ફંડામેન્ટલ શિફ્ટ લાવવાની વાત છે.
મુખ્ય સંદેશ સ્પષ્ટ છે. એવી અસ્કયામતો અસેટ્સ બનાવો જે આવક પેદા કરે, લાંબા ગાળાનું વિચારો અને તમારા પૈસાને તમારા માટે કામે લગાડો. સમીક્ષા આ પુસ્તકને એક એવા ટૂલ તરીકે જુએ છે જે પેલી પગાર પર નપતી જિંદગીમાંથી બહાર નીકળી એક રોકાણકાર કે બિઝનેસ માલિકની જેમ વિચારવાની પ્રેરણા આપે. ઓકે, એટલે ભલે પ્રેક્ટિકલ સ્ટેપ્સ ઓછા હોય પણ વિચારવાની દિશા બદલવા માટે આ મહત્વનું છે એમ સમીક્ષા માને છે. બરાબર, એકદમ. અને આખી ચર્ચાના અંતે સમીક્ષામાંથી એક વિચારવા જેવો પ્રશ્ન પણ ઊભો થાય છે જે ખરેખર મહત્વનો છે કે જો આપણું રેગ્યુલર ભણતર, આપણી સ્કૂલ કોલેજ, જો એ આપણને પૈસા વિશે એટલે કે ફાઇનાન્સ વિશે બરાબર શીખવતું નથી જેમ કે આ પુસ્તક દાવો કરે છે, તો પછી આપણે સૌએ આ જરૂરી જ્ઞાન, આ ફાઇનાન્શિયલ લિટરસી જીવનભર ક્યાંથી અને કેવી રીતે મેળવવી જોઈએ? આ એક મોટો સવાલ છે. હા, ખરેખર વિચારવા જેવો પ્રશ્ન